સ્વામી ઘણી વખત આપણે જોયું. હું તો આમ કપાળે ચાંદલો કરી નીકળીને તો એક બે કળતરું સામે મળે તો કળતરું લે મોટા મોટા ચાંદલા કર્યા છે. ભગતરા દીકરા થઈ ગયા લાગે. તો તાર બાપુજી નુગરા હતા, તમે કરો ને શું વાંધો છે? તો વળી બે ડગલા આગળ આવી તો વળી એક મોટી ઉંમર ના મળો લે આખા ઘરને ભક્તિ સમરા કાઢી જાય. તો તમારા બાપુજીને કહેજો દાંતડા લઈ લઈને સમરા વાટી જાય. બીજું થાય શું આમાં? આમાં આપણને આપણા નડે, બીજું કોઈ નડતું નથી. મારું રામ ભલું કરે. સનાતન સંસ્કૃતિ કેટલી ઉજળી સંસ્કૃતિ છે એ તો જોવો યાર. હું વાત કરતો હતો કે આજની તારીખની અંદર આજના મારા યુવાનો, મારા ભાઈઓ, મારી બહેનોને બે હાથ જોડીને આ માધ્યમથી હું તમને કહું કે ઈશ્વરે રૂપિયા આપ્યા છે ને, ભગવાને પૈસા આપ્યા છે ને, તો સદમાર્ગે વાપરવા બહુ સારી વાત છે. હમણાં એક નવો ટ્રેન્ડ આવેલો છે. હું ઉપાધિ મળવું કરવા ક્યારેક તો એમાં મને ઉપાધિ એટલા માટે થાય કે હવે મારે કે બાકા ઝીકી કરવા જવાનું છે નહીં. જે છે એ આપણે આપણું હાંસવાનું છે, એ કેતું જવાનું છે, બસ સીધી વાત છે. આ પશ્ચિમી સંસ્કૃતિનો પવન વાયો ને એમાં બહુ બધું અંજાઈ ગયું. આપણે અહીંયા આપણા બાપ દાદાને પૂછજો છીએ કે જન્મ તારીખ શું આવે? બધાને 6 મહિનાની 1 તારીખે બધાના જન્મ ઓલ ઓવર લાગટ. 6 મહિનાની 1 તારીખ આવે એટલે બધાને સીધા જન્મદિવસ. પણ એ જન્મદિવસના દિવસે ગાયોને નીણ નાખવામાં આવતી, ચકલાને ચણ નાખવામાં આવતી. રામજી મંદિરની આરતી ઉતારતા હોય ને અહીંયા કાસો સીધો આપવાની અહીંયા એની ટેવ હતી. પણ હવે બધું નીકળી ગયું. ઉપાધિ થાય છે. છોકરો છોકરી જોવા જાય નક્કી થઈ જાય કાપો કેક. લગ્નની તારીખ આવે કાપો કેક. માંડવામાં કેક કાપે. લગ્ન થઈ જાય વરદી થાય એટલે કાપો કેક. એનિવર્સરી યુ નો. આ 2 વર્ષે શ્રીમતનું મુહૂર્ત આવે કાપો કેક. બાબો નાનો થાય કાપો કેક. બાબો 100 મહિનાનો થાય કાપો કેક. મને તો ઉપાધિ થવા મળી. મારી બીજી ત્રીજી પેઢી આવી પડદા થાય હતી કે હિચિયો મેળો કાપો કેક. પુણ્યતિથિમાં કાપો કેક. ફરાદમાં તો કે કાપો કેક. બાપુજીને સ્ટ્રોબેરી બહુ ભાવતી. સ્ટ્રોબેરી ફ્લેવર નાખી દે. મારો રામ ભલું કરે. જે છે આપણી પાસે ઉજળું છે સાચવી રાખો ને મારા બાપ. 5-15 હજાર રૂપિયા રળી જાય તો આપણામાં હવા આવી જાય, ઈગો આવી જાય, અભિમાન આવી જાય. હું તો હમણાં કહેતો હતો, અમે રાત્રે રખડતા હોય, મોઢા કાળા થઈ ગયા. જો હું આ દિવાળીના દિવસે જો ઘણા મારા સ્નેહી મિત્રોએ નવી ગાડીઓ છોડાવી. આમ લાલ કપડું આમ સુખનો સૂરજ ઉગાડી દીધો છે મારા નાતે. આવું મને બહુ ગમ્યું. આપણને હરખ થાય ને, હું કામ ન થાય ભાઈ? આપણા મિત્રએ ગાડી છોડાવી, બહુ સારી વાત છે. પણ એક બે હાથ જોડીને પ્રાર્થના કરું મારો બાપલ્યો. આ તમે આ એકો વિહે જતા હોય ને ઓલા લેસરવાળી લાઇટો આવે, ફોકસ આવે, મસોડ આંખું અંજાઈ જાય એવા બહારાટી કરી જાવ છો, ત્યાંથી જ લાઇટ હેઠી ન કરો, ત્યાંથી જ ખબર પડી જાય કે આના અભિમાન આવી ગયું. કોઈક બિચારો 2 વ્હીલ લઈને આવે છે, ક્યાંક સફરજનના ગઠોડા લઈને થોડો ઘેરે જાય છે, એની ઘેરે રાહ જોવે મારો બાપલ્યો. આ તમે આ બહારાટી કરે આવો આમ મરો આમ ના કરું તમને કોઈ બહારાટી કરે. થોડીક લાઇટ નીચી કરી નાખો ને મારો વાલીઓ, શું વાંધો મારો બાપ? હે માતાજીની બાપાની બધાની કૃપા હશે ને તો અહીં સુધી આપણે પૂગા ન કરા ભેળું થાય એમ જ નહોતું. આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું. તમે જોવો તો ખરા. હમણાં પ્રી વેડિંગ શૂટિંગનું અમુક જગ્યાએ જોતો મારો રામ ભલું કરે. આવા સારા માધ્યમથી કહી શકીએ ને તો અમને ગર્વ થાય કે વાત સુધી ઘેરે પોગે. સનાતન સંસ્કૃતિના આપણે વારસદારો છીએ ને. તો પ્રી વેડિંગ શૂટિંગ કરો તો જો 47,000 હિન્દુ મંદિરો તૂટી ગયા, ત્યાં પ્રી વેડિંગ કરવા દો ને મારો બાપૈયો, શું વાંધો છે? ચારધામની યાત્રાના પ્રી વેડિંગ શૂટિંગ કરો ને શું વાંધો છે? વાંધો મને બીજો કાંઈ નથી. પણ આ દીવ દમણ ગોવા ઓલું 15 વર્ષ જૂનું પીપળાનું થડિયું પડ્યું, અહીંયા બેન ઉપર સીડાવે થડીએ અને ભાઈ પાછો સ્લો મોશનમાં ઘોડો લઈને આવતો હોય, તબડક ગોઠણ સુધીના કપડાં પહેરો, 10 ફૂટની સુંદરી ઉઠતી હોય. મારો રામ ભલું કરે. આમાં જરીક વિચાર જેવું નથી લાગતું તમને? આપણા બાપ દાદાના કાકાના ફોટા જોવો લગ્નના, તો આપણને એમ થાય ઓહો કેવા ફોટા હતા. 2 જણા આમ તમને કહો વાહે આમ ગાલેસા પકડીને ઊભા હોય ને, એમાં પછી આમ આવી રીતે આમ અહીંયા આવો જરીક આમ આવા ફોટા પાડતા. સાત્વિક ફોટા હતા, કહેવાનો મારો ભાવ. સાત્વિક ફોટા હતા. એ ફોટા હવે નીકળી ગયા. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, કંઈક આપણી પાસે ઘણું પડ્યું છે ને વેડફી નથી નાખવાનું. આ મહાનગરોમાં અને ગામડામાં કેટલો ફરક આવી ગયો. મારા મિત્રો ક્યારેક છે ને આમ છેડ સોંગ સાંભળે રાખે છે. कहने को सच अपने एक दुनिया चलती है पर चुपके इस दिल में तन्हाई पलती है बस यार साथ है. નકરા શેડ સોંગ જ સાંભળે રાખે. આમ દુઃખી જીવ ન હોય
જેને આમ દુઃખી થવા જન્મ લીધો હોય, સૈયારા તું તો બદલા નહીં હૈ, મૌસમ જરા ઝા રૂઠા હુઆ હૈ. એવા મિત્રોને કહો તમે સૈયારામાં પડ્યા રહો ને, અહીં હૈયારું વિખાઈ જાય. આપણે બધા હૈયારામ મોટા થયા, હૈયારામ મોટા થયા. હું તો એમ કહું છું, વસુદેવ કુટુંબની ભાવનાથી કે કેવા કુટુંબ. તો હમણાં મારે યુએસથી એક મિત્ર મને કહ્યું ના હિતેશ આપણે ગાંડીગીર ફરવા જવું છે. મેં ક્યાં જાવ? ગાંડીગીર ફરવા. મેં કીધું હારું હાલો ગાંડીગીર ફરવા દે. ફરદામાં હોંડો બારો કાઢ્યો, લીટર ઘાસ લેટ નાખ્યો ને ગાંડીગીરમાં આમ જતા હતા. 5 કિલોમીટર ગાંડીગીરમાં ગયા. મને કે સ્ટોપ, ધીમે ધીમે આ બાપુજીની ઓસરી નથી, બાને હાથ પડો, બા નીકળ્યા, ડાલા મથા નીકળ્યા, બુકડો થઈ જાવ, સંપલા પીડા રે, ધીમો રે, સ્ટોપ લુક ઇઝ ધીસ. મેં હું મને કે તમારા ગુજરાત સ્ટેટની બફેલો કેટલી ડિસિપ્લિન વાળી છે. મેં કા કે એટલે તમારે ભેહું કેવી સમજણી એમ. મેં કા મને કે યુનો કેવા લાઈનમાં પોદળા ખરેલે છે. મેં લાઈનમાં પોદળા નથી કર્યા. 5 વાગ્યા વહેલી ઉઠીને 4 વાગ્યા વહેલી ઉઠીને માવડીઓ સાણા થાય પાછ. ઓ માય ગોડ, છાણા? મેં કીધું હા. છાણા શું ઉપયોગમાં આવે હિતેશ? મેં કીધું સાણા એ ઉપયોગમાં આવે, આ રવિવાર હુકાઈ જાય ને આવતા રવિવારે, આ રવિવાર સાણા થાપો ને આવતા રવિવારે હુકાઈ જાય. અને સોમવારે સુલામાં જાય. સુલો એવો શીમણી સુલો હળગાવવા અહીંયા ધુવાડો નીકળે. હા, જેવું માવડીઓને હળગાવતા આવડ્યું ને એવું હજી પુરુષોને હળગાવતા ન આવડ્યું. આપણે પુરુષો હળગાવીને તો એટલામાં ને એટલામાં ધુવાડા નીકળે. માવડીઓ હળગાવે 4 4 5 5 ઘેરે ધુવાડા નીકળે. અને પાછું ઠરે તો ઠરે, નોય ઠરે. એ મારો રામ ભલું કરે. હમણાં હાથ બા બેઠા પૂછતા કે બાય પાસે જે મારે તો આવો તમાર ભાખરી પેટ પાડો તો રણકી મરી ગયો. ઈ ક્યાં? મેં બા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું મેં હે બા તમે હાથ બા બેઠા છો, કંઈક વાતો કરો ને. હે એમ એક તમે હાથ બા બેઠા છો, કંઈક વાતો કરો. માન કે કોની કરી બાજુ હાજર છે અહીંયા. એકાદી આમ હોત તો રામાયણ કરત. ઈ શીમણી સુલામાં બા બિચારો આમ રોટલો ઘડીને ફૂલીને દડા જેવો રોટલો કરી દે. જે છોકરો માના હાથનો રોટલો ખાઈને એને હાથ સુધી ભૂખ ન લાગતી, આ એડવેટાઈઓ ભૂખ ઉગાડી. તો મને કે ઓ માય ગોડ હિતેશ, 4 વાગ્યામાં 5 વાગ્યામાં વહેલા ઉઠીને આપણે શું કામે છાણા થાપવા જોઈએ? આપણે 10 વાગે પણ છાણા થાપી શકે. મેં નહીં, 5 વાગે જાગવું પડે. વાય? મેં વાય કાંઈ નહીં, 10 વાગે પોદળા સોરાઈ જાય, બજારો સોખી થઈ જાય. ઓળી પાછા 5 કિલોમીટર. મને કે સ્ટોપ લુક ઇઝ ધીસ. મને કે શું છે? મેં ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન છે. મને કે મેં નહીં, ઓરેન્જ સ્ટોન ખમીરવંતી ધરતીના સૂર્યવીરોના પાળિયા છે. એ પગે લાગ્યો, વાવ. તેને મગજમાં આકાર ફીટ થઈ ગયો કે આને પાળિયા દેવ કહેવાય. તો વાડીએ લઈ ગયો. સગનભાઈ ખેતર નહીં, મગનભાઈ ખેતર, વચમાં શેઠો, શેઠાની શેડે દડી, ખાંભો, ખૂટો, ખીતી બધી અલગ અલગ દેખાય. મને એમ કે યુ નો હિતેશ લુક ઇઝ ધીસ ઇઝ એ વ્હાઈટ પાળિયા, તમારા અંઠાળામાં પાળિયા થઈ ગયા છે. કે ભાઈ અને ખાંભો દડી કહેવાય. વોટ? દડી શું કામમાં આવે? મેં બહુ સારો ઘાટો સોમાવું થયો હોય, બારે મેં ખાંગા થયા હોય, તે દડી બોલે. વાવ, દડી સ્પીકિંગ. મેં કીધું આ દડી બોલે. કઈ રીતે બોલે? મેં સગનભાઈ તમે તમારી હેદમાં રહેજો, મગનભાઈ તમે તમારી હેદમાં રહેજો. ઓ માય ગોડ, તમારે યુ નો આને અવળખા લઈ જાય. મેં જ્ઞાનો લઈ જવાય. વાય? મેં કે આને ખેહો તો 4-5 પાળી અહીં થાય. ભાઈ આ નો કરાય. આ જે કરવાનું છે કરો ને મારો બાપુ. ખરેખર એવું છે. આમ તો હું કહું, બહુ ભણી ગયેલા મિત્રોને 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે તમે જ્યાં પશ્ચિમી સંસ્કૃતિનો પવન લાવ્યા છો ને એમાં લગભગ ઘણું વ્યૂ જવાનું. આપણી બધાની જવાબદારી છે કેવી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ. શરૂઆતમાં જ્યારે આપણે આ ઉભરી હું વગાડું, તમે રહેવા દો, તમારે સેટ કરવું જોઈએ પાછું. હાવ દેશી તાલ આપણા બાપનો હતો. આપણા બાપુજીનો તાલ હતો, બાપ દાદાનો. હવે ફેરવી નાખો, નવી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું તો નવું સંશોધન છે જ રાખ્યું. પછી પાછું પવન પાછો જોર પકડી ગયો. સમજા? નવું આવ્યું. આમાં રાઈડમાં ન નાખવાનું હોય, શરમ આવી જોઈએ આપણને. પછી નવી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું. એની કરતા આપણા દેશીમાં આવ્યો કે હારે ગોકુળ માયા
અમારા સાજિંદા ટીમને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો સાહેબ. કલાકાર 5,000 નો હોય તો 5 લાખ નો હોય તો ભલે, જેટલું કલાકારોને તમે માન આપો ને મારો બાપુ લ્યો, એટલા જ સાજિંદા મિત્રોને માન આપજો. હું કામ આ વાદ્યો એને ટકાવી રાખ્યા છે.